હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કુકિંગ વિથ દીપ્તિ. આજે હું આપની સાથે શેર કરવાની છું એક હેલ્ધી રેસીપી, બીટનો હલવો. આ હલવો બનાવવામાં ખૂબ સરળ છે, તો ચાલો બનાવીએ બીટનો હલવો. અહીં 500 ગ્રામ મેં બીટ લઈ લીધા છે. હવે આપણે બીટને છાલ કાઢીને ખમણી વડે છીણી લઈશું. બીટ ખૂબ હેલ્ધી છે. બીટનો ઉપયોગ આપણે સલાડમાં કરીએ છીએ, પણ બધાને બીટ ભાવતું નથી. તો આ રીતે હલવો બનાવીશું તો જરૂરથી બધાને ભાવશે. હવે આપણે એક પેનમાં 2 મોટી ચમચી ઘી લઈ લઈએ. તેમાં છીણેલા બીટને એડ કરીને શેકી લઈએ અને બરોબર મિક્સ કરી લઈએ. બીટ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. બીટ શેકાઈ ગયા બાદ તેમાં આપણે દૂધ એડ કરીશું અને તેને ચડવા દઈશું. હવે આપણે તેમાં દૂધની મલાઈ એડ કરીશું. દૂધની મલાઈ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ચડવા દેવાનું છે. હવે આપણે આમાં દૂધ સાવ બળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. બીટ સ્વાદમાં ગળ્યા હોય છે, તેથી આપણે આમાં ખાંડ ઓછા પ્રમાણમાં લઈશું. ખાંડને આપણે મિક્સ કરીને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે તેમાં કાજુ અને બદામ બંને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર તેને ચડવા દઈશું. હવે આપણો હલવો બનીને તૈયાર છે, તો હવે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો બીટનો હલવો. આ રેસીપી તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને તમારા અનુભવ વિશે મને કોમેન્ટમાં જણાવજો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ રેસીપી તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. આવી સરળ અને ટેસ્ટી રેસીપી માટે કુકિંગ વિથ દીપ્તિ સાથે જોડાયેલા રહો. તમારો પ્રેમ અને સપોર્ટ મને નવી નવી રેસીપી લાવવા પ્રોત્સાહન આપે છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.